આવો ભાઈ સાંભળીએ દાદાજીના અઘરા ઉખાણા। તો ઉખાણું પહેલું, માથું જમીનમાં પગ આકાશમાં, ન ખાય ન પીવે તોય જીવે વર્ષોમાં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઝાડ। ઉખાણું બીજું, માટીમાં જન્મે પાણી પીવે આગ જોઈને જીવ આપે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો। ઉખાણું ત્રીજું, નાનકડી ડબ્બી અંદર લાલ ચાંદી, ખોલો તો મીઠું લાગે બંધ કરો તો કાંઈ નહીં। તો મિત્રો આનો જવાબ છે મીઠું પાન। ઉખાણું ચોથું, માથું છે પણ વાળ નથી, આંખ છે પણ દેખાતું નથી, પગ છે પણ ચાલતું નથી, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે સૂઈ। ઉખાણું પાંચમું, બે ભાઈ સાથે રહે, એક આગળ જાય બીજો પાછો આવે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે બે પગ। ઉખાણું છઠ્ઠું, ન મોઢું ન કાન તોય ગામ આખું ભેગું કરે અને એના તાલે ડોલાવે, બોલો એ કોણ? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। તો મિત્રો આનો જવાબ છે ઢોલ। ઉખાણું સાતમું, સવારે સફેદ બપોરે પીળું સાંજે લાલ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય। ઉખાણું આઠમું, આંગણે જન્મે દેશ ફરે, બોલો એ કોણ? મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો મિત્રો આનો જવાબ છે ધૂળ। ઉખાણું નવમું, બાપ મરે તો કામ આવે, દીકરો મરે તો નામ આવે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે જમીન। ઉખાણું દસમું, સાંભળે નહીં બોલે બધું, ઘરમાં બેસી રાજ ખોલે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટીવી, મોબાઈલ। થોડું અટપટું ઉખાણું। ઉખાણું 11મું,
જ્યાં જાય ત્યાં આપે છાય, ભલે ન થાય કાંઈ કામ ન્યાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઝાડ, જે કોઈ સ્વાર્થ વગર પણ આપણને છાંયડો આપે છે. ઉખાણું 12મું. ખાય નહીં પણ બધાને ખવડાવે, ઘરમાં બેસી રાજ કરે, રોજ કામ કરે પણ થાકે નહીં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચૂલો.